નમસ્કાર બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનું પાઠ્યપુસ્તક નવું આવેલું છે। પાઠ્યપુસ્તકનું નામ છે પલાશ, તેનો પાઠ 2 નો ભાગ 3, પાઠનું નામ છે સૌંદર્યની સરવાણી। મિત્રો, આ પાઠ આપણે ટોટલ 3 ભાગની અંદર રેકોર્ડ કરેલો છે। આ છેલ્લો એટલે કે ત્રીજો ભાગ છે। ભાગ 1 અને 2 ના વિડીયો ના જોયા હોય તો તે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। ભાગ 3 ની અંદર પ્રવૃત્તિ 4.1 થી 5.2 ની અંદર આવતી પ્રવૃત્તિની ચર્ચા કરવાના છીએ અને તેનું સોલ્યુશન મેળવવાના છીએ અને સાથે સાથે સમજૂતી પણ આપવાનો પ્રયત્ન કરવાનો છું। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે, બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તમારા માટે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે। તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી, વિષય પલાશ પસંદ કરી, વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો। તો ચાલો શરૂ કરીએ। પાઠ 2 સૌંદર્યની સરવાણી, તેનો ભાગ 3, પ્રવૃત્તિ 4.1 છે। નદી કોના જેવી ચાલો જાણીએ। તો અહીં જુઓ, નદી છે એ કેવી લાગે છે? તો વચ્ચે આ મેદાન છે, અમુક કેટલાક ઘરો છે, ઝાડવા છે, અને આ નદી છે આ બંને બાજુથી પસાર થઈ રહી છે। હવે કેવી લાગે છે, કોના જેવી લાગે છે તે આપણે જોઈએ, સમજીએ। અહીં સ્ટાર છે, તમને જે પ્રમાણે લાગતું હોય, બહુ સરસ લાગે તો બધા સ્ટારમાં કલર પૂરી દેવાનો। અડધું સરસ લાગે એટલે કે 50% સારું લાગે તો આ બંનેમાં કલર પૂરી, અડધામાં કલર પૂરવાનો। આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે। સ્ટાર એના માટે આપેલા છે। જોઈએ હવે નદી વિશે વાત કરીએ તો મારા ગામની નદીની વાત જ ન થાય એટલી સુંદર નદી છે, પરંતુ છતાં જો વાત કહેવી હોય તો એમ કહેવાય કે મારા ગામની નદી મારી નાની બહેન મુન્નીના માથામાં નાખવાના બોપટી જેવી છે। બોપટી એટલે રિબિન જેવી છે। અથવા મારા ગામની નદી મારા મામાને ઘેર મારી માં લાપસીમાં વાઢીથી ચોખ્ખું ઘી રેડતી તેના ચાલતા રેલા જેવી છે। એટલે કે લાપસીનો આમ ટેકરો હોય એટલે લાપસી મૂકી હોય અને એની અંદર વાઢી એટલે કે ઘી વેડવાનું એક સાધન આવે, તેને વાઢી કહેવાય। એ વાઢીથી જ્યારે ઘી વેડાતું હોય ત્યારે જે લાપસીનું આમ ઊંચું ટેકરા જેવું કર્યું હોય, આથી આજુબાજુ ઘી રડતું રડતું થાળીમાં જાય અને કેવું લાગે રેલો, એવી આ નદી લાગે છે। અથવા મારા ગામની નદી, આગળ વધારે વાત કરું તો નાના બાળકને મોઢું આવ્યું હોય ત્યારે તેના મોઢામાં પાડવામાં આવતી બકરીના દૂધની સેડ જેવી છે। પહેલાં કહેવત હતી અને સત્ય પણ છે કે નાના બાળકને મોઢું આવ્યું હોય તો બકરીના દૂધ હોય એની સેડ પાડો તો એ મોઢું મટી જાય, તો એના જેવી એવી લાગે છે। અથવા મારા ગામની નદી મારી માએ બનાવેલી કઢીમાં નાખેલા મીઠા લીમડાના પાંદની આવતી ને વહેતી એવી સોડમ જેવી છે। એટલે કે જ્યારે મમ્મી મીઠો લીમડોથી કઢી બનાવે, વઘાર કરે, ત્યારે સુગંધ આવે અને જાય, અને જે લીમડાની સુગંધ આવે, મીઠા લીમડાની વઘારેલાની, એ જે સુગંધ આવે તેવી રીતે આવતી ને જતી હોય, તે જ રીતે આ નદી એવી લાગે છે। રમેશ આચાર્ય દ્વારા આ લખવામાં આવેલું છે। તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। વાતચીત, તમને કવિતાની કઈ પંક્તિઓ ખૂબ ગમી? મોટેથી વાંચી સંભળાવો। તો અહીં નમૂના રૂપ હું આપું છું, તમને જે પંક્તિ ગમી હોય તે તમારે લખવાની છે। તો મારા ગામની નદી મારી માએ બનાવેલી કઢીમાં નાખેલા મીઠા લીમડાના પાંદની આવતી ને વહેતી સોડમ જેવી લાગે છે। તમે જોયેલી સૌથી સુંદર નદીનું વર્ણન કરો। અહીં નદીનું વર્ણન કરવાનું છે। તો હા, મેં જોઈ છે એક નદી, તેનું નામ છે નર્મદા। નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, એટલે કે નર્મદા એટલે આનંદ આપનારી થાય। એના પ્રવાસ વર્ણનો વાંચેલા પણ એને જોયાનો આનંદ તો વધુ અનેરો છે। એનો વિશાળ પટ, એના જળ, એની પવિત્રતા, અનેક તીર્થ સ્થાનો, આશ્રમો, સાધુ સંતો, એનું શું વર્ણન કરવું, એવું સુંદર એવી નદી છે। આગળ, તમારે કવિતા લખવી હોય તો તમે તમારા ગામ અથવા વિસ્તારની કઈ જગ્યા, વિશેષતા, વસ્તુ વિશે લખો। તો મારે કવિતા લખવી હોય તો મારા પુરાતન ગામ વડનગરના સમેડા તળાવ ઉપર લખું। તમારે જે આજુબાજુ ફેમસ હોય અને તળાવ હોય કે જે મંદિર બન્યું હોય તળાવના કિનારે,
તો તળાવના કિનારે શા માટે મંદિર એની કહેવત હોય અને પુરાણની જે જૂના જમાનાની વાતો હોય તે તમારે અહીં લખી શકો. વસ્તુ વિશે પણ લખી શકશો. તમે જોયેલા નદી, દરિયો, તળાવ અથવા પર્વત તમને શાના જેવા લાગ્યા તે કહો. તો મેં જે નદી જોઈ છે તે ખળખળ વહેતી શાંત ઠરેલ કન્યા જેવી, દરિયો દીઠો તોફાની નવયુવક જેવો, તળાવ વિશાળ ઊંડું પિતાના વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ જેવું ને પર્વત 56ની છાતીવાળા સૈનિક જેવો રક્ષક હોય તેવું લાગ્યું. આગળનો પ્રશ્ન છે, તમે કઈ નદીએ ગયા છો, ત્યાં જઈને શું કર્યું હતું? તો તમે જે નદીએ ગયા હોય તે લખવાનું છે. તો અમે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીને ત્યાં ગયા હતા. ત્યાં સરદાર સરોવર ડેમ જોયો. વિશ્વનું ધ્યાન જેના પર આકર્ષ્યું તેવા પર્યટક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને આનંદ અને ગૌરવનો અનુભવ થયો. તમને આવડતા નદીના નામ બોલો. તો આવડતી નદીના નામ આપણે અહીં જોઈએ તો નર્મદા, યમુના, ગોદાવરી, નર્મદા, બ્રહ્મપુત્રા, કાવેરી, રૂપેણ, મહી, તાપી, સાબરમતી, સરસ્વતી, ભાદર, બનાસ. આ ઉપરાંત તમને આવડતા હોય તે બધી નદીના નામ તમે લખી શકો છો. કઈ સરખામણી તમને સૌથી સારી લાગી અને કઈ ઓછી ગમી? તો મને સૌથી સારી લાગતી સરખામણી તેની અંદર મારા ગામની નદી, મારી માએ બનાવેલી કઢીમાં નાખેલા મીઠા લીમડાના પાંદની આવતીને વહેતી સોડમ જેવી છે. આ સારી લાગતી અને સરખામણી હોય તે લખેલી છે. હવે મને ઓછી ગમતી સરખામણી તેની વાત કરીએ તો મારા ગામની નદી નાના બાળકને મોઢું આવ્યું હોય ત્યારે તેના મોઢામાં પાડવામાં આવતી બકરીના દૂધની શેડ જેવી છે. આ થોડી ઓછી ગમે છે, જ્યારે આ બાજુની છે એ વધારે ગમે છે. કવિતામાં જોઈને ઉદાહરણ મુજબ લખો. જોડી કાર્ય કરવાનું છે. અહીં નમૂનો રૂપ આપેલું છે. તો અહીં સૌપ્રથમ ક છે, તો આ કને 4 સાથે જોઈન કરવાનું છે. તો 4 સાથે, તો અહીં તમારે લખવાનું છે 4 અને 4ને ઈ સાથે લખવાનું છે. કેવો? પણ નાનો ઈ. તો આ ઈ. તે જ રીતે હું બ્લુ કલર લઈ લઉં એટલે તમને સમજાય. ખ છે, ખને 3 નંબર સાથે લાપસી, તો તેમાં વાઢી આવશે અને 3 નંબરને ઉ સાથે એટલે કે ઘીનો રેલો આવશે. ગની અંદર છે નાનું બાળકને મોઢું આવ્યું હોય ત્યારે બકરીના દૂધની શેડ. કઢી છે, તો કઢીની અંદર તેમાં મીઠા લીમડાના પાન ઉમેરવામાં આવે છે અને તેની સોડમ એટલે સુગંધ. તે જ રીતે આ બારું ગામ, તો ગામની નદી અને નદી ઉપરથી વાત કરવી અઘરી છે. આ રીતે તમે લખી શકશો. કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરું કરો. તો બોપટી એટલે રિબિન થશે. તો આ રિબિન છે ત્યાં નીચે ખરું કરવાનું છે. જો આ રીતે. શેડ એટલે ધાર થાય. રેલો એટલે નાનો પ્રવાહ. વાઢી એટલે ધારવાળી વાટકી કે પવાલું. સોડમ એટલે સુગંધ. મોઢું આવ્યું હોય એટલે કે ચાંદી પડી હોય, આપણે એમ કહીએ મોઢું આવ્યું છે, મોઢું લાલ થઈ જાય, અંદરનો ભાગ બધો એ રીતે. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. કૌંસની અંદર આપણને આટલા શબ્દો આપેલા છે, તેનાથી આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પેલું જોઈએ, દૂધની કોથળી એક કિનારેથી કાપતા દૂધની પિચકારી છૂટે. ગાય ભેંસના આંચળેથી ખાલી જગ્યા પડે. તો શું પડે? શેડ પડે. જેવું દોવા બેસીએ ગાય કે ભેંસને, તમારા મમ્મી પપ્પા અથવા દાદા કે દાદી કોઈ ગાય ભેંસ દોતા હશે ત્યારે તેની સીધી શેડ પડે. નીચે ડોલ કે ઘડો રાખ્યો હોય તો તેમાં અવાજ આવે ખર ખર ખર, એટલે એ શેડ પડતી હોય છે. અહીં આવશે શેડ. અજીતથી તીખું નહીં ખવાય તેને ખાલી જગ્યા છે, તો મોઢું આવ્યું છે. તમે સાની સોડમ એટલે કે સુગંધ ઓળખી શકો વાનગીની, ફૂલની, દોસ્તારની. અને એમાં જો મસ્ત એવી વાનગી આપણને ભાવતું ભોજન બનાવ્યું હોય, શીરો, લાપસી કે એવું કંઈક બનાવ્યું હોય ને એની સુગંધ આવી જાય અને ભાવતું હોય એની તો તરત સુગંધ ઓળખાઈ જાય, ખબર પડી જાય મમ્મી આ બનાવ્યું. પછી મમ્મી ભલે ને સંતાડી દે તો ખબર પડી જાય, સુગંધ આવે તે ક્યાંક સંતાડ્યું લાગે છે. એવું કોણ તમે? ઓકે. ચોથું, શાળાઓમાં છોકરીઓના ગણવેશ તરીકે વાળમાં સફેદ, ભૂરા, લાલ, લીલા રંગની ખાલી જગ્યા પણ હોય છે. તો બોપટી એટલે રિબિન કહેવાય. નેક્સ્ટ, પાંચમું છે, વાઢી વડે ઘી રેડવું સહેલું પડે. તેમાં આજુબાજુ એક બાજુ ધાર હોય એટલે સીધી ધાર થાય. અને નળ બંધ કરો. આ પાણીનો રેલો છેક ક્યાંનો ક્યાંય પહોંચ્યો. છેક રેલો ક્યાંય ગયો. બોટલ પાણીની ઢરી જઈ હોય, રૂમની અંદર બેઠા હોય અને ધીમે ધીમે પાણી જતું હોય તો એનો રેલો ક્યાંય જાય. પાછળ બેઠો હોય તો આગળવાળા દફતર સુધી રેલો પહોંચ્યો હોય, એ રેલો કહેવાય. કૌંસમાંથી શબ્દો પસંદ કરીને ઉદાહરણ મુજબ લખો.
તો મુન્નીની બોપટી તો અહીં વહાલી વ્યક્તિની શોભામાં વધારો કરે છે. તો લાપસીમાં ચોખ્ખું ઘી તો તે શું કરે? પૌષ્ટિક વાનગીમાં સરસ રેલો એવું લખી શકાય. મોઢું આવે તો બકરીનું દૂધ તો રોગનો ઈલાજ છે. કઢીમાં મીઠો લીમડો તો ઝટપટ થતી વાનગીમાં સુગંધ છે. ઉપરના કૌંસમાંથી શોધી અને નીચે બંધ બેસતું લખવાનું છે. તે જ રીતે બની અંદર છે. તો અહીં તમને એક સમજાવી દઉં છું કઈ રીતે લખેલું છે. કૌંસ આપેલો છે તો મુન્ની. તો મુન્ની કેવી છે? તો રમતિયાળ છે. તો એ રમતિયાળ મુન્ની એવું આપણે બોલીએ તો તમને ખબર પડી જશે. બોપટી તો બોપટી શું કરતી? એના માથા પર મોજથી ફરતી. તો આ મોજથી ફરતી છે એ અહીં લખવાનું છે. મુન્ની, રમતિયાળ, બોપટી, મોજથી. હવે આ ચારે ચાર શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો બ્લુ કલર લઈ લઉં એટલે દેખાય. તો રમતિયાળ મુન્નીના માથા પર બોપટી. તો આ બોપટી પણ આવી ગયું. મોજથી ફરકે છે તો આ મોજથી ફરકે પણ આવી ગયું. આ ચારે ચાર શબ્દો આવી ગયા. તો રમતિયાળ મુન્નીના માથા પર બોપટી મોજથી ફરકે છે. તે જ રીતે લાપસી અને ચોખ્ખું ઘી. તો લાપસી માટે આપણે આ મિષ્ટાન શબ્દ છે એ અહીંથી શોધીને લખી દીધો. ચોખ્ખું ઘી તેના માટે પ્રેમ સાથેનો આગ્રહ. તો લાપસી જેવા મિષ્ટાનમાં પ્રેમ સાથેના આગ્રહથી ચોખ્ખું ઘી પીરસાય છે. આવું વાક્ય આ ચારે ચાર શબ્દનો ઉપયોગ કરી બનાવવાનું છે. મોઢું આવ્યું વત્તા બકરીનું દૂધ. તો મોઢું આવ્યું તો પીડા થાય. જુઓ, મોઢું આવ્યું તો આ પીડા થાય. બકરીનું દૂધ તો રાહત આપે. તો મોઢું આવતા થતી પીડામાં બકરીનું દૂધ રાહત આપે છે. કઢી વત્તા લીમડો. તો કઢી છે જે પ્રવાહી વાનગી છે. આ કઢી છે પ્રવાહી વાનગી છે. મીઠો લીમડો સ્વાદમાં વધારો કરે છે. આ ચારે ચારનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો પ્રવાહી વાનગી એવી કઢીમાં મીઠો લીમડો સ્વાદમાં વધારો કરે છે. નેક્સ્ટ. આ પ્રવૃત્તિ બેસીને અથવા ઊભા ઊભા કરી શકાય છે. તમારી જમણી હથેળીને ગળાની આંસળી નીચે અંગૂઠો છૂટો રાખીને મૂકો. ડાબી હથેળીને ડૂંટી પર મૂકો. હવે આંસળી નીચે તને અને ડૂંટી ફરતે માલિશ કરતા હોઈએ એમ હથેળી ગોળ ગોળ ફેરવવાની છે. આ ક્રિયા 1 મિનિટ સુધી કરો. ત્યાર પછી જે વાક્યનો અર્થ કવિતાની પંક્તિઓના નજીકનો હોય તેની સામે ખરું કરો. એટલે કે કવિતાની અંદર આ વાક્યનો અર્થ એની નજીકનો હોય કવિતાનો તે વાક્યની પાછળ ખરું કરવાનું છે. તો અહીં આ ત્રીજું છે એની પાછળ ખરું આવશે કારણ કે ધાર્મિકની નાની બહેન ગીતાને ઘરમાં બધા મુન્ની કહે છે. માથામાં કાપડની રંગબેરંગી પટ્ટીઓ નાખે ત્યારે તો તે ઢીંગલી જેવી લાગે છે. એટલે કે જે પેલી બોપટી અને એવું બધી વાત કરેલી છે નાની બહેનને બોપટીને એને લગતું છે વાક્ય. એટલા માટે ત્યાં પાછળ ખરું કરવાનું છે. આગળ ચોથા નંબરની પાછળ અહીં ખરું કરવાનું છે. મારા ગામની નદી એટલી વહાલી અને સરસ છે કે ગમે તેટલું કહું તેની વાત જ અધૂરી રહે. તે જ રીતે સાતમું છે તો સાતમાની અંદર પણ આ વાક્યમાં ખરું કરવાનું છે કારણ કે તે કવિતાને બંધ બેસતું છે. આઠમું વાક્ય છે વઘારમાં લીમડો નાખવાથી કઢી વધુ સ્વાદિષ્ટ બને છે. તેની પણ વાત કરેલી છે તો તેની પાછળ ખરું કરવાનું છે. નેક્સ્ટ. જવાબ માટે નજીકનો વિકલ્પ પસંદ કરો. પહેલું છે તો પહેલાની અંદર મારા ગામની નદીની વાત જ ન થાય એવું કેમ કહ્યું હશે? તો એ એટલી ગમે છે કે તેનું વર્ણન કરવા માટે શબ્દ નથી મળતા માટે. બીજું છે નદીની સરખામણી નાની બહેનની બોપટી સાથે કેમ કરી છે? તો જેમ રિબિન નાખવાથી બહેન વધુ સુંદર લાગે છે તેમ નદીથી ગામ વધુ સોહામણું બને છે, સુંદર લાગે છે. ત્રીજું નદીની સરખામણી ઘીના રેલા સાથે કેમ કરી હશે? તો ઘીનો રેલો જેમ લાપસી પરથી થાળીમાં ચાલે છે આગળ વહે છે તેમ નદીનું પાણી ખડકો પરથી નીચે વહેતું હોય તેવું લાગે છે તે માટે. ચોથું છે નદીની સરખામણી બકરીના દૂધની શેડ એટલે કે ધાર સાથે કેમ કરી હશે? તો નદીનું પાણી પીવાથી તે બકરીના દૂધની જેમ મોઢાની પીડા દૂર કરે છે માટે. પાંચમું છે નદીની સરખામણી મીઠા લીમડાના પાંદડાની સોડમ સાથે કેમ કરી હશે? તો જેમ મીઠા લીમડાના પાનની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે તેમ નદી પણ ગામના લોકોને તન મનમાં ફેલાઈ ગઈ છે. નદીની એક સરખામણી કવિતા પ્રમાણે આપેલી છે. બીજા મુદ્દા વિશે તમારા સંવેદનો મુજબ સરખામણી લખો. તો તેને જોઈએ ત્યારે તો લાપસી પર ઘીના રેલા હોય તેવું લાગે છે. એને અડીએ ત્યારે તો જે રણમાં ચાલીએ તે રણમાં પથરાયેલું રેશમી પટ્ટા જેવી એવું લાગે છે. તો હવે બીજું જોઈએ. તેને ચાખીએ ત્યારે કેવી લાગે છે? તો મીઠા મધુરા નારિયેળ પાણી જેવી. ત્રીજું તેને સૂંઘીએ ત્યારે તો નાની એ બનાવેલી ગરમ કઢીની સોડમ એટલે કે સુગંધ જેવી. પાંચમું છે તેને સંભાળીએ ત્યારે ખળખળ વહેતા ઝરણાના ગીત જેવી. તેને વાત કરીએ ત્યારે તો મારા દાદાના વાત્સલ્ય જેવી. સાતમું છે તેની સાથે રમીએ ત્યારે તો મારી દાદીના રમતા શેરી મિત્રો જેવી. તેમાં નાહવા માટે પડીએ ત્યારે
તો તે માની જેમ વહાલથી નવડાવતી હોય તેવું લાગે છે. આ રીતે તેની સરખામણી કરવાની છે, તમને કેવું લાગે છે તે. ઉપર લખેલા તમારા સંવેદનોના આધારે કવિતા આગળ વધારો, તો કવિતા તમારે આગળ આ રીતે વધારવાની છે. ઉપર લખેલા સંવાદોને આધારે તમે તમારી રીતે પણ લખી શકશો. અહીં કવિત્રી એટલે કે કવિતા તમે જાતે બનાવી છે, તો ત્યાં તમારું નામ અહીં લખવાનું છે. હવે જો 5.1ના આની અંદર તમારે એક નિબંધ સ્વરૂપે એક વસ્તુ લખવાનું છે. તેમાં ખાસ મુદ્દા લખો ત્યારે વિષયની વિગતો, વાક્યોની લંબાઈ, સરસ શબ્દોનો ઉપયોગ, અનોખું લખાણ, આ બધું કરવાનું છે. આ 20માંથી તમને જે ગુણ આપશે તમારા શિક્ષક, આ પ્રવૃત્તિ તમારા શિક્ષક તમને કરાવશે. ધારો કે વિશ્વાસે આ ફકરો લખેલો છે, તેના શિક્ષકે 20માંથી 4 ગુણ આપેલા છે. તે જ રીતે આ બરખાનું છે, તો તે શિક્ષક પણ તે ગુણ આપશે. એટલે કે તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે, તમારા વર્ગ શિક્ષક તમને કરાવશે. તેમાં રસ્તાના, મકાનના, કૂતરાના આ બધા વિશે લખવાનું કહેશે. તે પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. આગળ શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધી વાક્ય બનાવો. અહીં શબ્દ ટ્રેન છે બધી એક સાથે જોઈન થઈ ગઈ છે, આપણે શોધી અને બનાવવાનું છે. ધારો કે અહીં આખુઆ, રકા અને આખી લાઈન આપેલી છે લાંબી લાંબી. તેમાંથી અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. એટલે કે જે બંધ બેસતું હોય તેની નીચે લીટી કરીને નીચે લખવાનું છે. તે રીતે પહેલું જોઈ લઈએ આપણે. તો અહીં જુઓ લોથલ, તો લોથલ નીચે લીટી કરી છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. તો જે આખી લાઈન છે આ ટ્રેન છે, એમાંથી જે આપણું બંધ બેસતું હોય ને જે શબ્દ હોય તે લેવાનો છે અને નીચે લખવાનો છે. તો બીજાની અંદર જોઈએ તો 3 એકી સંખ્યાનો સરવાળો અથવા એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા થાય. ત્રીજું જોઈએ તો વિટામિનનો આપણા શરીરને રોગથી રક્ષણ આપવામાં મદદ કરે છે. ચોથું છે તો વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. આગળ 2-2ની જોડી બનાવી કીને આધારે સંકેત ઉમેરો. છુપાયેલું સંદેશ વાક્ય જુઓ. તો જુઓ બાળમિત્રો, અહીંયા સંદેશ આપેલો છે. આ પ્રકારનું ચિહ્ન હોય તો તેને પ કહેવાય. તે રીતે આપણે જોઈએ તો આ પ્રકારનું ચિહ્ન ક્યાં છે, તો જોવાનું છે આ છે. તો અહીંયા શું લખવાનું? મો લખવાનું છે. આ પ્રકારનું ચિહ્ન ક્યાં છે, તો આ પ્રકારનું ચિહ્ન અહીં આપેલું છે, તો અહીં તે લખવાનો છે. આ પ્રકારનું ચિહ્ન તે તમારે જોવાનું છે, તો તે અહીંયા થી છે, તો અહીંયા થી લખવાનું છે. પછી આ બધું ભેગું કરી દેવાનું. મોટેથી વાંચો તો થશે મોટેથી વાંચો. તે જ રીતે આપણે જોઈએ તો આ જે બીજું છે તેનું બનશે પર્જન્યનું સ્વાગત. આ રીતે બનશે. આ કી અહીં મેં આપેલી છે, તમારે ચોપડીમાં આજુબાજુ પાછળના પાને કદાચ હોઈ શકે છે. આગળ વધીએ. ચર્ચા કરો ને લખો. ચોમાસા સાથે જોડાયેલી કઈ કઈ વાતો તમને ગમે છે, કઈ વાતો નથી ગમતી, કેમ? તો મને ચોમાસા સાથે જોડાયેલી વાતોમાં વરસાદ ગમે છે, ફોરા ગમે છે, વાછટ ગમે છે, વરસાદ વિશેના કાવ્યો ગમે છે, ઘર ઉપર, રસ્તા ઉપર, તળાવ ઉપર વરસતો વરસાદ ગમે છે, વરસાદ પહેલાંનું ને પછીનું આકાશ ગમે છે, હરિયાળી ગમે છે, કાદવ કિચડ ગમે છે, રસ્તા પર ઈયળો જીવજંતુથી ઉભરાઈ આવે તે ગમતું નથી. હવે તમે નદી, તળાવ કે દરિયા કિનારે જાઓ તો શું જુઓ? તો હું નદી, તળાવ કે દરિયા કિનારે જાઉં તો દરેક જુદા જુદા સમયે બદલાતું જતું સૌંદર્ય જોવું અને આનંદ અનુભવ કરું. નદી કિનારે રેતી, દૂર દૂરથી આવીને પથરાયેલા ગોળ ગોળ રંગીન પથ્થરો, તળાવના કિનારે ઘાટ, મંદિરો, દરિયા કિનારે નજર પહોંચે ત્યાં સુધી દેખાતું પાણી, ઘેઘૂર અવાજ, પરવાળા, છીપલા, શંખ વગેરે બધું જોવું. ખેતર, નદી, વાડો, વાડી, ડુંગર, જંગલ જેવી જગ્યાએ સરસ રીતે જોવા તમે શું કરશો અને શું નહીં કરો? તો ખેતર, નદી, વાડો, વાડી, ડુંગર જેવી જગ્યાએ સરસ રીતે જોવા અમે જુદા જુદા સમયે જઈશું. તે જગ્યાઓ સારી રીતે જોવા મળે તે માટે કેમેરો, વિડીયો શૂટિંગ સાથે લઈ જઈશું. ભૂમિયાને સાથે લઈ જઈશું જેથી તે જગ્યાઓ વિશે માહિતી આપી શકે અને અમારું ગૌરવ સાચવીશું અને તેમનું ગૌરવ વધારીશું. આ રીતે તમે લખી શકશો. તમારા ઘર, ગામ, વિસ્તારની કઈ જગ્યા તમને ખૂબ વહાલી કે ગમી છે તે લખો. તો અહીં આ પ્રમાણે તમે તમારા ઘર વિશે લખી શકશો. થોડું હસી લઈએ તો દીકરો છે, પપ્પા હું ટીવી જોઉં. કંજુસે કહ્યું જો, પણ ચાલુ ન કરતો. લે, ચાલુ કર્યા વગર તો ટીવી કેમ જોવાય ભાઈ? ટીવી ખાલી એની કાળા કલરનું એ બધું જોવાનું? બરાબર, ટીવી જોવું કે જો પણ ચાલુ ના કરતો. જબરું હારું. લગભગ સરખા શબ્દો આ શબ્દો છે તમારે સમજવાના છે, વાંચવાના છે. તો બાળમિત્રો, અહીં આપણો પાઠ 2નો ભાગ 3 છે. તેની પ્રવૃત્તિ, તેની પાઠ સમજૂતી પૂર્ણ થાય છે. પાઠ 2ના ભાગ 1, 2, 3 બંનેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આ ઉપરાંત અમારી એપ્લિકેશનની અંદર પણ આપેલું છે.
વિશ્વગુરુ સંજય પટેલ એપ તમે ડાઉનલોડ કરી લેજો, PDF પણ જોવા મળશે. ફરી મળીશું આગળના ત્રીજા પાઠમાં. ત્યાં સુધી આવજો.